बिल्कुल, मेरे माजी के जख्म भरने लगे आज फिर से कोई भूल हो जाए और दोस्ती जब भी किसी से की जाए दुश्मनों की भी राय ली जाए. क्या बात है, दुश्मनों की भी राय ली जाए. આ બધી બહુ ગુબારા ગુબારા ગોઠપણ સર, દોસ્ત. આફરેન આફરેન આફરેન. બહુ સરસ. એટલે આવું બધું છે સાહેબ કે બહુ ગણતરી પૂર્વકના પગલા બધા બુદ્ધિપૂર્વક ભરવામાં આવતા હોય છે. ખબર જ હોય નિલેશ ધુલેસિયાને કે હું સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની પોસ્ટ મૂકીશ એટલે અમારામાં આંતરિક ડખો થવાનો, પ્રેસમાં આ પ્રકારની ચર્ચા થવાની, એ ડખે ચડશે ને ન કરે નારાયણને મારો ખુલાસો પૂછે તો ખુલાસામાં તો હું બે ધડક કહેવાનો કે ભાઈ ખેડૂતનો પ્રશ્ન છે એ રજૂ કર્યો છે, એ ધારાસભ્ય ગમે એનો હોય, ગમે એ પક્ષનો, પણ મુદ્દાની વાત તો કરીને એવું કહેશે એટલે પક્ષ એમ કે ના ના તો તમે પાર્ટીમાં શિસ્તની વિરુદ્ધ ગણાવ, તમને સસ્પેન્ડ કરવામાં આવતો કે જાન છૂટી. ઈ તો જોતું તું. દોડ આવું જી દોડતું ને ડાળ આવ્યો એના જેવી વાત છે. બિલકુલ બિલકુલ, પણ ભાજપે ઓછી માયા નથી સાહેબ. એ બહુ તૈયાર હલી છે. શું કામ કાઢવું તમને? તમને લબડાવીએ નહીં. એટલે જે સાચી વાત લોકો આ પ્રકારની આછકલાઈ કરી રહ્યા છે અથવા તો જે લોકો આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ભાજપ પણ તમે જુઓ જવાહર ચાવડાનો ખુલાસો નથી પૂછ્યો કે ભાઈ આમ આદમી પાર્ટી એ ઢંઢેરો પીટે છે ગામમાં કે હવે જવાહરભાઈ ચાવડા અમારામાં આવવાના છે અને માણાવદરથી લડવાના છે, તો તમે હા કે ના નથી પાડતા?